Hello, friends. Welcome again in a maths lecture. I hope you guys enjoy the videos and I hope we will meet soon in class. ઓફલાઈન આપણે ક્લાસમાં મળીએ ઝડપથી એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે શરૂઆત કરીએ નેક્સ્ટ વિડીયોની. ઓકે, તમારી એક ડેફિનેશન બાકી છે 1.3 પહેલાં, સાર્વત્રિક ગણ. તો સાર્વત્રિક ગણ કોને કહેવાય? ગણ પરની વિવિધ પ્રક્રિયાઓ માટે જે પ્રક્રિયાઓ હવે આપણે 1.3 પછી ભણવાના છીએ, તો એ વિવિધ ક્રિયાઓ માટે આપણને ઉપયોગી એવા તમામ ગણના દરેક સભ્યને આવરી લે તેવો ગણ, એટલે કે મને જેટલા સભ્યોની જરૂર છે એ દરેક સભ્ય જે ગણમાં હોય એ ગણને સાર્વત્રિક ગણ કહેવાય. સંકેતમાં તેને યુ વડે દર્શાવાય છે. કેવી રીતે? યુ કેવી રીતે મળે એ જોઈએ. સપોઝ કે મારી પાસે એ બરાબર 1 2 છે, બી બરાબર 5 7 છે અને સી બરાબર 3 9 છે. તો હું યુમાં જોઈ શકો તમે કે 1 2 3 5 7 અને 9 આટલા સભ્યોની મને જરૂર છે. તો હું યુ બરાબર 1 થી 9 લઈ લઉં તો પણ ચાલે અને માત્ર 1 2 3 5 7 9 લઉં તો પણ ચાલે. અથવા યુ તમે 1 થી 10 લઈ શકો, યુ તમે 1 થી 15 પણ લઈ શકો, યુ તમે આખો એન પણ લઈ શકો. જેવી આપણી જરૂરિયાત એ પ્રમાણે આપણે સાર્વત્રિક ગણ લેવાનો છે. ઓકે, જ્યારે આપ્યો નથી ત્યારે આપણું સિલેક્શન, જ્યારે આપ્યો હોય ત્યારે વી હેવ નો ઓપ્શન. તમને એમ કહી જ દીધું છે કે તમારે ભણવાનું છે, તમારે ક્લાસમાં આવીને ભણવાનું છે, તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી. અત્યારે તમારી પાસે ઓપ્શન છે કે તમે ગમે તે ટાઈમે ભણી શકો, ગમે તે ટાઈમે વિડીયો જોઈ શકો. બાકી જો આપણે ઓનલાઈન લેક્ચર્સ લઈએ કોઈ એપ પર, તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી. જે ટાઈમ કીધો હોય એ ટાઈમે જ તમારે બેસવાનું છે. તો અહીંયા પણ જો તમને આપી દીધો છે તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી, પણ જો નથી આપ્યો તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન ખુલ્લા છે. ઓકે, તો હવે આપણે 1.3ની શરૂઆત કરીએ. મિત્રો, અંતરાલવાળો વિડીયો ફરીને 2 થી 3 વાર જોજો, જેથી એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને જે વિવિધ અંતરાલોના ઉદાહરણ મેં આપ્યા છે તમને 0 1 -ઇન્ફિનિટીથી 0, એ બધા આપણે મેથ્સમાં ઉપયોગમાં લેવાના છીએ. તો ફરીને વિડીયો જોજો, જ્યાં સુધી નહીં સમજાય, જ્યાં સુધી યાદ ન રહી જાય ત્યાં સુધી. ચલીએ સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીએ. ખાલી જગ્યામાં આપણે સ્ટેટમેન્ટ તમારું સાચું બને એવી રીતે સબસેટ અને નોટ સબસેટ, ઉપગણ છે અને ઉપગણ નથી એવું પૂરવાનું છે. તો ઉપગણ અને ઉપગણ એટલે શું? તો કે આના જો બધા સભ્ય તમને આપેલ ગણમાં આપેલા હોય, જુઓ 2 છે, 3 પણ છે અને 4 પણ છે, તો બધા સભ્યો આપી દીધા છે. અહીંયા પણ સેટ છે, અહીંયા પણ સેટ છે, તો તમે સબસેટ લખી શકો. 2 3 4 is a subset of 1 2 3 4 5. ચલો નંબર 2, ABC છે અને અહીંયા BCD છે. તો જો એ છે એ આ ગણમાં નથી, એ ડઝ નોટ બિલોંગ્સ ટુ BCD. એટલે સબસેટ નથી એનું જો કારણ પૂછ્યું હોય તો કારણ તમે એવું આપી શકો કે એ અહીંયા છે, આમાં નથી. ચલો નેક્સ્ટ, એક્સ કે જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી જુઓ અને તમારી શાળાના બધા, એક બાજુ એવું કીધું છે પહેલાં કે તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓને ભેગા કરો. ત્યાર પછી થોડી વારમાં જેવું અનાઉન્સ કરવામાં આવે છે કે બધા વિદ્યાર્થીઓને ભેગા કરો, તો બધા વિદ્યાર્થીઓમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય છે. એનો મતલબ કે સબસેટ છે. ઓકે, નંબર 4માં તમને આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે. તો વર્તુળ છે અને અહીંયા તમને એકમ ત્રિજ્યાવાળું વર્તુળ કીધું છે. તો વર્તુળ અહીંયા જે વાત કરી છે એ ગમે તે ત્રિજ્યાવાળું હોઈ શકે, 1 2 3 4, ગમે તે ત્રિજ્યા 1.5. જ્યારે અહીંયા તમને કમ્પલસરી એકમ ત્રિજ્યાવાળું વર્તુળ કીધું છે. તો મિત્રો આ તમારો સુપરસેટ છે અને આ સબસેટ છે. તો જો સુપરસેટનો સિમ્બોલ લખવાનો હોય તો તમે લખી શકો, પણ અહીંયા તમને માત્ર સબસેટ અને નોટ સબસેટ કીધું છે. ઓકે, એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે અને એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. ચલો હું આ એક લંબચોરસ ડ્રો કરું છું. હવે જો ત્રિકોણ આવી રીતે હોય તો આ રીતે હોઈ શકે. લંબચોરસ તો એક પરફેક્ટ શેપ છે, જ્યારે ત્રિકોણ તો આડા અવડા ગમે તે હોઈ શકે, તો બહાર પણ નીકળી શકે. તો એનો મતલબ કે એ સબસેટ નથી. એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે
હવે અહીંયા સમબાજુ ત્રિકોણ એટલે હું જેટલા ત્રિકોણ દોરું સમબાજુ એ બધા બોલો ત્રિકોણમાં સમાયેલા છે? ત્રિકોણમાં સમાયેલા નથી, પણ આપણે જેટલા પણ ત્રિકોણ દોરીએ એમાં બોલો સમબાજુનો સમાવેશ થઈ જાય? જેટલા પણ ત્રિકોણ હું ડ્રો કરી શકું અલગ 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 શેપના, એમાં હું જેટલા સમબાજુ ત્રિકોણ લઉં છું એ બધાનો સમાવેશ થઈ જશે. એટલે આ થયો તમારો સબસેટ. એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થાય મિત્રો? 2, 4, 6, 8 સો ઓન. અને અહીંયા તમને પૂર્ણાંક સંખ્યા કીધું છે, તો પૂર્ણાંક સંખ્યા તમારી કઈ આવશે? તો કે -3, -2, -1, 0, 1, 2, 3. ઓકે, તો અહીંયાથી તમે જોઈ શકો કે 2, 4, 6 બધા આમાં સમાયેલા છે. 2, 4, 6, 8 એ બધા સેટમાં સમાઈ ગયા છે. એનો મતલબ કે તમારો સબસેટ થશે. ચલો, ત્યાર પછી વિધાન સત્ય છે કે અસત્ય એ ખાલી લખવાનું છે તમારે. પહેલું જુઓ, AB does not subset. હવે પહેલાં આને ભૂલી જાઓ. થોડી વાર માટે એમ વિચારો કે આપ્યું નથી, તો તમે વિચારો શું આવવો જોઈએ સિમ્બોલ? AB આખો તમારા A અને B બંને બોલો બીજા આ ગણમાં આવેલા છે, તો એ શું છે? સબસેટ છે. તો એનો મતલબ કે સ્ટેટમેન્ટ તમારું જે છે એ અસત્ય છે, વિધાન અસત્ય છે. ચલો, અહીંયા એ આપ્યું છે અને અહીંયા જરા આપણે પહેલાં સોલ્વ કરીએ. એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો ચલો, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા આવે? A, E, I, O, U. તો હું કહી શકું કે AE ઇઝ અ સબસેટ ઓફ AEIOU. AEIOU નો સબસેટ છે AE. તો એનો મતલબ કે વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ વન, નંબર 3. શું આપ્યું છે તમને? 1, 2, 3 ઇઝ અ સબસેટ ઓફ 1, 3, 5. પણ જો અહીંયા 2 અહીંયા છે, આમાં નથી, તો તમે એમ કહી શકો કે અસત્ય છે. કેમ અસત્ય છે? જો કારણ માંગ્યું હોય, અસત્ય છે કારણ માંગ્યું હોય, તો 2 જે પહેલા ગણમાં છે એ 1, 3, 5માં નથી. 2 બિલોંગ્સ ટુ ફર્સ્ટ સેટ, પણ 2 એ 1, 3, 5માં નથી. ચલો, અહીંયા એનો સમાવેશ થઈ જાય છે. હા, તો સત્ય છે. જોજો અહીંયા હવે જો ખાલી એ આપ્યું હોય છગડીયા કૌંસ સિવાય, તો બિલોંગ્સ ટુ આવે. છગડીયા કૌંસ સિવાય તમને એ આપ્યું હોય તો બિલોંગ્સ ટુ આવે. પણ અહીંયા તમને છગડીયો કૌંસ એટલે કે સેટ આપ્યો છે, તો એ સબસેટ આવે, બિલોંગ્સ ટુ નહીં આવે. આમ જો લખવાનું હોય, આ સ્ટેટમેન્ટ કેવું છે? અસત્ય છે. કેમ અસત્ય છે? તો કે જો મને આમ આપ્યું હોય તો બિલોંગ્સ ટુ લખાય. મેમ્બર હોવું, સભ્ય હોવું ક્યારે કહેવાય? તો કે ખાલી સભ્ય હોય, તો ખાલી એક મેમ્બર હોય. તો અહીંયા તમને સેટ આપ્યો છે, તો સેટ માટે શું આવશે? સબસેટ આવશે, બિલોંગ્સ ટુ નહીં આવે. ઓકે, ચલો, નંબર 6. એક્સ કે જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2, 4. શું આપ્યું છે? સબસેટ આપ્યું છે. 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો 36ના અવયવ લખીએ. 1 લખાય તો 36 આવે. 2 લખશો તો 18 આવશે. 3 લખશો તો અહીંયા 12 આવશે. 4 લખશો તો 9 અને વધશે 6. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો ક્લિયરલી કે 2, 4 છે એ બંને આ ગણમાં છે જ. તો સબસેટ જે છે એ સાચું છે. એનો મતલબ કે આપેલ વિધાન સત્ય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ક્વેશ્ચન નંબર 3 તમને કંઈક આવો દેખાય છે, પણ બહુ ડિફરન્ટ છે, બહુ થોડોક કોમ્પ્લિકેટેડ છે. તો આપણે એને બોર્ડ પર સમજીએ. તો ચાલો મિત્રો, બોર્ડ સુધી જઈએ. કેમ છો મિત્રો? મને એક વસ્તુનો જવાબ ચોક્કસથી આપજો કે નોટમાં ભણવાની મજા આવે છે કે બોર્ડ પર ભણવાની મજા આવે છે, અને ઓનલાઈન આવી રીતે ભણવાની મજા આવે છે કે વધારે ઓફલાઈન મજા આવે છે, જ્યારે ટીચર સાથે ફેસ ટુ ફેસ તમે મળી શકો, વાતો શેર કરી શકો અને થોડી ઘણી મસ્તી અને વધારે ભણવાનું. સાયન્સમાં છીએ તો આપણે થોડું કામ ભણવાનું વધારે કરશું, મસ્તી થોડી ઓછી કરશું. તો ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 3 મેં તમને કીધું એ પ્રમાણે કે થોડોક કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે એને સિમ્પલ બનાવશું.
તમને ગણ એ આપ્યો છે એ ઇક્વલ ટુ 1 2, પછી પાછો અંદર એક ગણ છે, તો એ ગણને હું જો અત્યારે નામ આપી દઉં થોડી વાર માટે, મારી સરળતા માટે, આપણે જનરલી ધારીએ છીએ, ધારવાનું કામ કરીએ છીએ, તો સપોઝ હું એને y ધારી લઉં છું. શું ધાર્યું? ધારો કે y ઇક્વલ ટુ 3 4. શેના માટે? તો કે માત્ર આપણી સરળતા માટે. હવે આ પ્રશ્નમાં તમારે કરવાનું શું છે? તો કે સત્ય કે અસત્ય, સાચું કે ખોટું. સાચું કે ખોટું એ તો જણાવવાનું છે, સાથે જો ખોટું હોય તો કારણ આપો. જો ખોટું હોય તો કારણ આપવાનું છે, સાચા માટે કારણ આપવાનું રહેતું નથી. તો પહેલું સ્ટેટમેન્ટ જોઈએ, 3 4 ઇઝ અ સબસેટ ઓફ એ. હવે તમે અહીંયા જોઈ શકો કે ભાઈ જે તમારો 3 4 છે એ શું છે? સભ્ય છે. શું છે? ગણ એ નો સભ્ય છે, સબસેટ નથી, ગણ એ માં આવેલો છે. તો 3 4 belongs to a છે. હું શું કહી શકું? y belongs to a છે, એટલે કે 3 4 belongs to a છે, એનો મતલબ કે સભ્ય છે. this implies આપેલ વિધાન અસત્ય છે. કેમ? તો કે કારણ આપ્યું. belongs to છે, સબસેટ નથી. ઓકે, નીચે તો એ જ આપ્યું છે, તો કેવું કહી શકાય? ડાયરેક્ટ કહી શકાય સત્ય છે. ચલો અહીંયા તમને શું પૂછ્યું છે જોઈએ, is a subset of a. ઓકે, હવે જોજો, થોડી વાર માટે ફરીથી આને y લખું છું, ગણમાં y. બોલો, હવે y એ a નો સભ્ય છે, તો એને જો હું ગણમાં મૂકું, y એ a નો સભ્ય છે, તમે આમ પણ સમજી શકો કે એમાં કેટલા ઘટકો છે? આ તમારો જો ગણ a હોય તો 1 2 5 અને y, બરાબર છે? તો જો હું y ને ગણમાં મૂકી દઉં તો શું થશે? b સબસેટ એ થશે. યસ, b સબસેટ એ થશે, તો એનો મતલબ કે વિધાન સાચું છે. તમારું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ચલો હવે થોડા ઈઝી છે. 1 belongs to a છે, યસ, તો વિધાન સાચું છે. હવે તમે આખું લખી દેજો. 1 સબસેટ એ થશે, નહીં, 1 મેમ્બર છે, તો ખોટું છે, કારણ 1 belongs to a છે, 1 એ સભ્ય છે, 1 એ a નો સભ્ય છે, એનો ઉપગણ નથી ને 1 તો સંખ્યા છે, ઉપગણ ક્યાંથી થશે? ઉપગણ હોવા માટે ગણ તો જોઈએ ને. ઉપગણ ક્યારે થાય? ઉપગણ ત્યારે થાય જ્યારે પહેલા એક ગણ હોય. અહીંયા તો 1 મેમ્બર છે, સભ્ય, સંખ્યા છે, એ ગણ નથી. ચલો 1 2 5, 1 2 5 બોલો, એના મેમ્બર છે, યસ, તો એ ત્રણને હું એક ગણમાં મૂકી દઉં તો એ સબસેટ થશે, યસ. તો સ્ટેટમેન્ટ સાચું છે, કોઈ કારણ આપવાની જરૂર નથી. belongs to a લખાય, ન લખાય, કેમ? તો કે એ તો સભ્યો છે. સભ્યો જો ગણ નથી આપ્યો, આવું આપ્યું છે, તમે કારણમાં બંને રીતે લખી શકો. કારણમાં તમે ઉપરનું સ્ટેટમેન્ટ પણ લખી શકો, અથવા તમે એમ લખી શકો કે 1 2 5 belongs to a છે. 1 2 અને 5 એ એના સભ્યો છે. જો હું ગણમાં મૂકી દઉં, જો આ બધાને ગણમાં મૂકી દઉં તો એ સબસેટ થશે, belongs to નહીં થાય. ઓકે મિત્રો, ચલો 1 2 3. હવે 3 અને 4 એક જુગલબંધી બનાવેલી છે. તમે ક્યારેક કરો છો ને, હું અને મારો ફ્રેન્ડ જઈએ તો સાથે જ જશું, નહીં તો નહીં જઈએ. ઓકે, તો 3 4 પણ કંઈક એવું જ લઈને બેઠા છે જીત, કે અમે જશું તો સાથે જશું. એટલે તમે અહીંયા જોશો કે ગણ એ માં જો તમને 3 કશે દેખાય છે નહીં. ઠીક છે, તમે y બરાબર 3 4 તો ધારી લીધું છે, તો ભાઈ એ તો અલગ જ સીન છે. એ બંને તો આખું એક સેટ છે, એમને છૂટા ના પડાય. એ બંનેને બિલકુલ છૂટા ના પડાય. છૂટા પડાવ ને તો ખોટું લાગે, ખોટું લાગે તો રડવા લાગે, બરાબર? એટલે એમને બિલકુલ છૂટા ના પડાય. તો મારે શું કરવાનું છે? તો કે 1 2 3. 3 અહીંયા મને કશે દેખાતો નથી, તો આ કેવું છે? સ્ટેટમેન્ટ રોંગ છે. કેમ? તો કે 3 એ માં નથી. 3 does not belongs to a. એટલે આ તમારો જે સેટ છે, જો તમે અહીંયા ગણ એ લખ્યો છે, ક્યાંય 3 દેખાય છે તમને? 3 તો ક્યાં છે? પાછો આમાં છે. 3 અને 4 તો બંને અહીંયા છે, બરાબર? ગણ એ માં નથી. 3 4 આ ગણમાં છે. ઓકે, તો ખોટું છે. ચલો 5 5 એટલે એમ્પ્ટી સેટ. સેટ સબસેટ થાય, belongs to થાય નહીં. એટલે કારણ આપો. 5
સબસેટ એ છે, બિલોંગ્સ ટુ એ થશે નહીં, એટલે નીચેનું સ્ટેટમેન્ટ ઓટોમેટિકલી સાચું થઈ ગયું. ચાલો હવે પાછું શું આપ્યું છે, 5 ને ગણમાં આપી દીધો. હવે સબસેટ છે તો નહીં. કેમ? તો કે 5 ના કેટલા મેમ્બર, અરે એના કેટલા મેમ્બર છે, 1 2 3 y અને 5. જો અહીંયા 5 પણ હોય મેમ્બર તરીકે, જો આવું આપ્યું હોય તો તમે એકલા 5 ને સબસેટ બતાવી શકો. અહીંયા જો તમારો મેમ્બર 5 પણ હોય તો તમે સબસેટ બતાવી શકો એને કોઈ ગણમાં મૂકીને. પણ અહીંયા તો 5 છે જ નહીં, તો ગણમાં મૂકવાનો પ્રશ્ન આવતો નથી. તો એનો મતલબ કે સ્ટેટમેન્ટ રોંગ છે. કારણ શું આપશું? તો કે કારણ આપશું કે 5 એ A નો સભ્ય નથી. 5 does not belongs to A. 5 ગણ A માં નથી. ગણ A માં નથી એનો મતલબ કે સબસેટ હોઈ શકે નહીં. 5 does not belongs to A. એનો મતલબ કે 5 is not a subset of A. તો આ મિત્રો પ્રશ્ન 3 છે. આ એક્સરસાઇઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો આ જ છે. 1 2 3 આ 4 અને આ 5. આ 5 સ્ટેટમેન્ટ જો સમજ પડી ગયા તો તમારું કામ થઈ ગયું. એટલા માટે ફરીને આ વિડીયો વારે જોજો, એટલા તમારા ડાઉટ ક્લિયર થશે. છતાં કોઈ ડાઉટ હોય તો મને પૂછજો, નો પ્રોબ્લેમ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. તેમાં તમારે ઉપકરણો કેટલા છે એ શોધવાનું છે. તો ઉપકરણો માટે મિત્ર એક સૂત્ર કીધું હતું મેં તમને કે જે સેટમાં જેટલા તમારા મેમ્બર હોય, જેટલા સભ્ય હોય એ સભ્ય સંખ્યાને જો હું n આપું તો ઉપકરણોની સંખ્યા તમારી 2n હશે. તો અહીંયા તમારું પહેલા સેટમાં કેટલા સભ્યો છે? તો કે માત્ર એક જ સભ્ય છે. તો ઉપકરણની સંખ્યા કેટલી થશે? 2n એટલે 2:1. 2 ઉપકરણો આવશે. હવે ઉપકરણો લખીએ. પહેલો તો 5 પોતે આવે અને બીજું અહીંયા સિંગલટન સેટ છે, એક જ એકાકી ગણ છે એટલે એક જ સભ્ય આવશે. ચલો અહીંયા 2 સભ્યો છે તો સંખ્યા થશે તમારી 2² એટલે 4. કયા થાય? તો કે પહેલા 5 0 મેમ્બરથી સ્ટાર્ટ કરીએ, પછી એકાકી ગણ તો A આવશે, B આવશે, પછી કોઈ મેમ્બર નથી એટલે AB. તો જુઓ મિત્રો 4 ઉપકરણ, 1 2 3 અને 4. ઓકે, 1 2 3 3 સભ્યો છે. તો તમારા 3 સભ્ય છે તો ઉપકરણોની સંખ્યા થશે 2 ની 3 ઘાત એટલે 8. તો કયા ઉપકરણો આવી શકે? પહેલું 5, પછી 1 2 અને 3. ત્રણેયને અલગ સેટમાં મૂકો, પછી બબ્બેની પેર બનાવો. ચલો 1 2 લખીએ, પછી 1 3 લખીએ. હવે 2 1 લખવાનો કોઈ મતલબ નથી કારણ કે સેટમાં પુનરાવર્તન થતું નથી, ગણમાં પુનરાવર્તન અલાઉડ નથી. તો એટલા માટે 2 1 અને 3 1 ફરીથી લખવાની જરૂર બિલકુલ નથી. તો હવે 2 પર જઈએ તો 2 3 કીધું એ પ્રમાણે કે 3 2 લખવાની પણ જરૂર નથી. તો 1 2 3. તો આટલા ઉપકરણો મળશે. 5 ખાલી ગણ છે તો એમાં એક પણ સભ્ય નથી, n બરાબર 0. તો બોલો સભ્યની સંખ્યા કેટલી થશે ઉપકરણમાં? 2:0 એટલે કે 1. કોઈ પણ તમારો A belongs to R હોય તો એની 0 ઘાત એટલે 1 થશે. તો ઉપકરણ કેટલા થશે? તો કે ઉપકરણ થશે 5 પોતે. 5 પોતે પોતાનો ઉપકરણ છે, એ સિવાય એનો એક પણ ઉપકરણ નહીં મળે. એક જ ઉપકરણ મળ્યો એ છે 5 પોતે. ખાલી ગણ સિવાયના દરેક ગણ માટે મિનિમમ 2 ઉપકરણો છે. ખાલી ગણ સિવાય જો આપણે અહીંયા એક વાળી લઈ, એક સભ્ય હોય એવો સેટ લીધો, 2 સભ્ય 3 સભ્ય, તો મિનિમમ 2 સભ્ય હશે. ખાલી ગણ માત્ર એક એવો ગણ છે કે જેને એક જ સભ્ય છે. ઓકે, એક જ ઉપકરણ છે. ચલો ક્યુ પાંચમો ક્વેશ્ચન નંબર 5. જો A બરાબર 5 હોય, હમણાં આપણે જોયું A બરાબર 5 છે, તો એના પાવર સેટમાં કેટલા સભ્યો છે? એટલે કે સબસેટ, આપણે જેટલા પણ સબસેટ છે બધાનો ઉપગણ, એટલે કે જો ઘાત ગણ જોઈએ. ઘાત ગણ એટલે શું મિત્રો? પાવર સેટ ઓફ A એટલે શું? ઘાત ગણ એટલે શું? તો કે જેટલા પણ ઉપગણો છે એ બધાથી બનતો ગણ. સેટ A ના જેટલા પણ ઉપગણો છે એ બધાને હું ગણમાં મૂકી દઉં. અહીંયા આપણે ઉપગણો લખ્યા છે, એ જ વસ્તુને જો હું ગણમાં મૂકી દઉં
તો એ થઈ ગયો પાવર સેટ ઓફ એ, ઘાતગણ, એનો ઘાતગણ. ઓકે, તો આ થઈ ગયો પાવર સેટ ઓફ એ, એનો ઘાતગણ. ચલો, તો 5 છે, તો 5 નો સબસેટ 5 માત્ર પોતે હશે. તો એમાં કેટલા સભ્યો છે? તો કે એક જ સભ્ય છે. અહીંયા જ મેં તમને કીધું કે કેટલા ઉપગણ મળે, તો કે એક ઉપગણ મળે, એટલે નંબર ઓફ પાવર સેટ ઓફ એ થશે તમારો 1. ઓકે, ચલો હવે અંતરાલ સ્વરૂપે લખવાનું છે. બહુ ઈઝી છે. શું કરવાનું છે? તો કે જ્યાં ઇક્વલ ટુ નથી ત્યાં ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ, અને જ્યાં ઇક્વલ ટુ છે ત્યાં તમારો ક્લોઝ ઇન્ટરવલ. તો -4 પાસે ઇક્વલ ટુ નથી, તો -4 વિવૃત અંતરાલ, અને અહીંયા ઇક્વલ ટુ છે તો સંવૃત અંતરાલ. સેમ અહીંયા બંને વિવૃત અંતરાલ આવશે, -12 થી -10. અહીંયા સંવૃત વિવૃત આવશે, 0 લેવાનો છે, 7 લેવાનો નથી. અહીંયા બંને ઇક્વલ ટુ છે, તો 3 અને 4, અને બંને વચ્ચેની સંખ્યા, તો શું કહેવાશે? સંવૃત અંતરાલ 3 થી 4. ચલો, પહેલા અંતરાલ સ્વરૂપે બતાવ્યા, હવે અંતરાલ આપેલા છે આપણે ગુણધર્મની રીતે, એટલે કે આ રીતે બતાવવાનું છે. તો જુઓ, ફરીથી એ જ વસ્તુ કરશું કે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r છે, અને બીજું શું છે? તો કે -3 થી 0 ની વચ્ચેની સંખ્યા ઇક્વલ ટુ આવશે નહીં, તો -3 લેસ ધેન x લેસ ધેન 0. ઓકે, અહીંયા બંને સંવૃત અંતરાલ છે, તો શું કરશું? તો કે x બિલોંગ્સ ટુ r, 6 less or equal to x less or equal to 12. Easy. 6 to 12. અહીંયા વિવૃત અંતરાલ છે, અહીંયા સંવૃત અંતરાલ છે, તો 6 થી 12 શું થશે? તો કે x belongs to r, 6 less than x less or equal to 12. આ સંવૃત છે, આ વિવૃત છે, તો શું કરશું? તો કે -23 less or equal to x less than 5. ઓકે, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 8 ની. ક્વેશ્ચન નંબર 8. તો ત્યાં તમારે શું કરવાનું છે? યુનિવર્સલ સેટ લખવાનો છે, યુ લખવાનો છે. ઓકે, તો યુનિવર્સલ સેટમાં મેં તમને મિત્રો કીધું છે એ પ્રમાણે કે આપણે શું કરી શકીએ? તો કે યુનિવર્સલ સેટમાં તમારે કામ એવું કરવાનું છે કે તમને જે ગણ આપ્યા હોય એને સમાવતો, એના કરતાં મોટો ગણ લખી શકો તમે. તો અહીંયા તમને બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો છે કે કાટકોણ ત્રિકોણનો ગણ. પહેલો છે કાટકોણ ત્રિકોણનો ગણ, અને બીજો છે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. તો આ બંને ગણને સમાવી લે એવો એક જ જો ગણ લખી શકાય તો કયો લખી શકાય? કે જે કાટકોણ ત્રિકોણને પણ સમાવી લે અને સમદ્વિ બાજુ, બે બાજુઓ સરખી હોય. સપોઝ કાટકોણ ત્રિકોણ દોરું છું, પણ આ બંને બાજુ સરખી છે, આ અને આ. અથવા તમે એવું પણ દોરી શકો કે જેની બે બાજુ સરખી છે એવા ત્રિકોણોનો ગણ. તો આ બંને પ્રકારના ત્રિકોણોને સમાવી લે એવો એક જ ગણ છે. કયો ગણ? તો કે સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ. ફ્રેન્ડ, તમારે અહીંયા ઉપર ક્વેશ્ચન લખવાનો છે. બધા ત્રિકોણોનો ગણ લઉં તો એમાં બધા જ પ્રકારના ત્રિકોણ આવી જાય. કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સમબાજુ, સમદ્વિબાજુ, એવા જેટલા પણ પ્રકાર છે બધા પ્રકારના ત્રિકોણ આવી જશે તમારા. એટલે આ તમારો યુનિવર્સલ સેટ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 9 જોશો તો ક્વેશ્ચન નંબર 9 માં એ તમને આપ્યું છે a equal to 135 છે, b equal to 246 છે, a equal to 135, b equal to 246, c equal to 02468 છે. તો આ બધાનો જો મારે યુનિવર્સલ સેટ લખવો હોય તો મને 0 1 2 3 4 5 6 અને 8 આટલું સમાવી લે એટલી કિંમતો જોઈએ છે. તો જુઓ, તમને જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી કયો ઓપ્શન મેળ ખાશે? પહેલા ઓપ્શનમાં તમને 0 to 6 આપ્યા છે, ચાલશે નહીં. કેમ? તો કે 8 રહી ગયું. બીજા ઓપ્શનમાં 5 આપ્યું છે. ત્રીજા ઓપ્શનમાં 0 થી 10 સુધીની બધી કિંમતો આપી દીધી છે. તો બોલો 6 7 પણ લઈ લીધું છે, 8 9 10 પણ લઈ લીધું છે. તમારી 0 થી 8 સુધીની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી થઈ ગઈ. તો આ તમારો યુનિવર્સલ સેટ. ભલે 3 કિંમતો એક્સ્ટ્રા છે, 7 9 અને 10, પણ મને જેટલી જરૂર છે એ બધી કિંમતો આમાં આવી ગઈ. એ આવી ગઈ એટલે આપણું કામ પૂરું. તો આ થઈ ગયો તમારો યુનિવર્સલ સેટ. ઓકે, તો
અહીંયા આની સાથે તમારો ક્વેશ્ચન સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે. મિત્રો, જરૂર પડે રિવાઇઝ કરો, નોટ પરફેક્ટ બનાવજો, જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહે. થેન્ક યુ.